ગુજરાતમાં દારૂબંધીને લઈ દારૂ અને ડ્રગ્સને લઈ અને આટલી વાતો થઈ, પરંતુ હાલ પરિણામ શું છે? પરિણામની જો વાત કરવામાં આવે તો હજી પણ આ જ વાતને લઈ અને વિરોધ થઈ રહ્યો છે અને હવે વિરોધ કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં ફરી એકવાર મહિલાઓ દ્વારા. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ અને છેલ્લા 1 મહિનાની અંદર અનેક ચર્ચાઓ થઈ. અનેકવાર એવી બાબતો પણ સામે આવી કે જ્યાં મહિલાઓ રેડ કરે છે, ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવે છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મહેસાણાના સાંથલમાંથી પણ એક બનાવ સામે આવ્યો છે. ત્યાંના મહિલાઓ હવે દારૂ અને ડ્રગ્સને લઈ અને કંટાળી ગઈ છે. દારૂને લઈ અને વિરોધ કરવામાં આવ્યો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક અનેક યુવાન મહિલાઓ વિધવા બની ગઈ છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને ત્યાં મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. કરતા નથી એટલે નાના નાના દીકરા જતા રહે, વિધવાઓ નાની નાની વહુઓનું શું જોવાનું, બેન દીકરીઓનું જોવાનું. એટલે દારૂ બંધ કરો, બીજું કંઈ નહીં કહેવાનું. અને તમારા સાથ આપીશું. તમે અહીંની કોઈ સોનથળવાળાની મહેસાણાવાળા તો ગાંધીનગર જાહણ અને અમને લેડીઝ પોલીસની સહાય આપો, બરાબર. પોલીસવાળા તો કોઈ નથી કરતા, એટલે બસ ચાલે એટલે એ તો કોઈ કરે નહીં. તો હવે મુહારસાની ઓના દીકરાને નાને નવાબ થઈ જશે. એટલી નાની ઉંમરમાં આપણે રંડાપો કાઢો એટલે કોઈ નાની મોટી વાત નહીં. બાર બચ્ચો મોટો કરો તો કોઈ જેમ તેમ મોટો થતો નહીં. એ કેડી હાલનો બધે તાણીનો બાળકો મોટો થાય છે, એને સાથ સહકાર મળતો નહીં. અમારા ગામમાં પોલીસ સ્ટેશન બનાવી છે એટલે એ સંદાસ બનાવી છે. કોઈ પોલીસ વાળો તો આપવા તૈયાર જ નથી. ચમકા એમની મગુનો માવાની તાકાત જ નહીં હોય થોડવાળાની. ચમકા એમને તો ખિસ્સા ગરમ રહેશે, ન કઈ એનો બૈરો છોકરો ભીખ માંગવા વાટકા લઈને રોડો પર. ચમકા એમને પણ ઘેર ખાવા જ ના હોય તો અણધારીએ પૈસા ઉઘરાઈને હોય ને. સરકાર સેલેરી નહીં આલતી સાહેબ. સરકાર સેલેરી આલે તો એમનું ગુજારણ ના થાય. આ તો દારૂ પડી એનો જીવન, અને દારૂ જુગાર બંધ થાય ને તો પોલીસ વાળા વાટકા લઈને રોડ ઉપર આવી જાવ. એ હું સાદી થેપડીને કહું છું. એટલી મારામી મચ્છા એ અનો છોકરો રોડ ઉપર જડતો થઈ જાય. આપણે ના થાય, આપણે તો કેડી હાલા બધી દાંતેડું લઈને મજૂરી કરીએ છીએ. એટલે આપણે એવું વિચારીએ નહીં કે આપણો છોકરો કદી ભીખ નહીં માગે. આપણામાં એમ જ છે કોડોમાં બળ છે એટલે છોકરું ના ભીખ માગે. કે તમે સારું કરશો તો તમારું સારું થાય. ગમનું એક પગથિયું ઊંચું સરશે. ગોમ કે ના ભાઈ મગુના ગોમ હતું પણ ઈમાનદારી વાળું છે એવું તમને કહેવા માંગશે દુનિયા. પણ ઈમાનદારી વાળું શમ કરીને થવું એ આપણે વિચારવું પડે. અને પોલીસને તો છે આ મેં હોંથોની પોલીસને તો આજ નહીં કદી ભરોસો નહીં રાખે. શમ કે મેં નાના પોસ્ટ લાખી આમ તો ખીસું ગરમ રહેશે એટલે એ તો હું કાહા હળ્યું. આજ હું મીટિંગ કરી હમણાં કલાક છે તો પૈસા આલી આવી જઈ તો ભાઈ આ મેં પૈસા લાવીએ છે કોઈ લોબો સરસા ના કરતા એટલે એ તો દબાઈ જવાના છે ને. જે બોલું એ સત્ય બોલું, કોઈ ખોટું બોલવાનું નહીં. એક જ છે ને આપણા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલે છે પોલીસ માટે. ભ્રષ્ટાચાર એટલે એક એમનો હપ્તા મળે છે એટલે એ તો હહળતા નહીં. એમને તો કોઈ કાર્ય કરવું નહીં. કાર્ય કરવું કાને છે આપણે પૈસા આલીને આપણા ધંધા કરવાના છે. તો એ આપણે કરશું તો આપણો પરિવાર પાછળ શીખવાનું છે અને આ પેઢીમાં ચાલતું આવે તો બહેનોને કેટલી સહન શક્તિ કરવી. અમને કેવી નાસ્તી ગારો કાઢી રહી છે ત્યારે એની કાઢી એમ તો તમને ખબર હે? આ રોડ મારી બધી ગારો કાઢે. કેટલા દારૂ કાઢે એટલા બધે બાળી એમ મસન રેલી વાળી દારૂ કાઢી બોલો. નવસ્તી ગારો કાઢી એમ બોલો. હું કંટાળી ગયો હવે તો. વબળી ને પોલીસ ગામમાં ના આયા તારે ને આ ગામમાં આયા હોય રોજ આ ભીડ તારા છે આનુવારી ગોઠવે તો આ દાડાઓથી કોઈ નો પકડે નહીં. એટલે તાકાત નહીં. ચોર આવે તો કેમ ચોરનું ઘર ચડે હે અને એમને દારૂ વાળાને નહીં કરતા. કોઈ ચોર વાળા તારે પૈસા થાય એમ તારે ત્યાં ખાય ને હપ્તા ખાય એટલે તો એ હરતા નહીં. એમને પથા આલી આવે. અહીંયા આ સમગ્ર ઘટનાને લઈ અને મહિલાઓ દ્વારા સ્પષ્ટ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જલ્દી જ નિરાકરણ આવે એવી માંગ કરવામાં આવી છે. આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો સાંથલ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે
અને એટલી હદે અડ્ડાઓ ચાલે છે કે લોકોને ખુલ્લેઆમ દારૂ મળી રહ્યું છે અને આ દારૂ પીવાને કારણે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં હાલ યુવાધન બરબાદ થઈ રહ્યો છે. યુવાનો ક્યાંક ને ક્યાંક યુવાનોની મૃત્યુ થઈ રહી છે અને એના કારણે આ આખી ઘટનાઓમાં ભોગવવું મહિલાઓને પડે છે. હવે આ ઘટનાને લઈ અને માંગ કરવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.